નર્મદે હર. ગુરુદેવ દત્ત. આજે માં નર્મદાજીની પરિક્રમાનો પેદલ યાત્રામાં 66મો દિવસ છે. ત્યારે અમે ગઈકાલની રાત્રિ નર્મદાપુરમથી નીકળી અને ભીલટ દેવની જગ્યામાં રામદેવજી મહારાજનું મોટું એવું ભવ્ય મંદિર હતું. ત્યાં અમે રાત્રિ રોકાયા હતા અને ત્યારથી આજે સવારે અમે અમારી યાત્રાને આગળ વધારતા દેથી ગામ થઈ અને શિવની માલવા પહેલાં આવતું હતું. એ મોટી સિટી હતી જે પાસ કરી અમે દેથી ગામ થઈને આજે અત્યારે અમે આગળ ટીમરની જઈ રહ્યા છે. અને જો શક્ય હશે તો ટીમરથી આગળ ચારુખેડા ગામમાં અમારો રાત્રિ નિવાસ આજે થશે. તો બધા માઈ ભક્તોને એ જ જણાવવાનું કે ઘણા દિવસથી અમે વિડીયો નથી બનાવી શક્યા, કારણ કે ચાલવાની અમારી એવરેજ જે હતી પહેલાં કરતાં એ અત્યારે ખૂબ જ વધી ગઈ છે, 40-42ની. અને ઘણા બધા માના ભક્તો એટલા બધા આ રૂટ ઉપર સેવા કરવા માટે મળે છે કે જેનો અનહદ પ્રેમ લૂંટતા અમારી યાત્રાને અમે આગળ વધાવી રહ્યા છે. તો એ પ્રેમમાં જ અમે આ વિડીયો બનાવવાનું જ ભૂલી જઈએ છીએ. એટલે આજે ઘણા સમય પછી 4-5 દિવસ થઈ ગયા એટલે થયું કે લાવ આજે એક નાનકડો વિડીયો બનાવી અને આપણે યુટ્યુબમાં મૂકીશું. તો ઘણા દિવસ પછી અમે આ વિડીયોના માધ્યમથી બધાને એ જ કહેવા માંગીએ છીએ કે માં નર્મદાજીની પરિક્રમાની અંદર ખૂબ જ આનંદ મળે છે. અને ખૂબ જ માના ભક્તો એવા જે છે કે જે ખૂબ સરસ રીતે માતાજીના પરિક્રમા પથ ઉપર સેવા આપી રહ્યા છે. તો માતાજી એમનું પણ કલ્યાણ કરે અને એમની બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. બીજું કે અમે પરમ દિવસે જ્યારે નર્મદાપુરમ, જેનું જૂનું નામ હોશંગાબાદ હતું, ત્યાં અમે રાત્રિ રોકાયા હતા શેઠાની ઘાટ ઉપર અગ્રવાલ ધર્મશાળામાં. ત્યાં અમે 6 વાગે પહોંચી ગયા હતા અને માતાજીના તટ ઉપર સ્નાન કરી માતાજીની પૂજા આરતી કરી અને ત્યાં શેઠાની ઘાટ ઉપર, જેમ આપણે હરિદ્વારમાં જઈએ છીએ ત્યારે જોઈએ છે, કાશીમાં જઈએ ત્યારે જોઈએ છે કે માતાજીના કિનારા પર ભવ્ય આરતી થતી હોય છે. તો એવી જ આરતી આ શેઠાની ઘાટ ઉપર પૂનમ હોય, 11 હોય, મોટી અમાસ હોય ત્યારે ત્યાં થાય છે, જેના અમે ખૂબ આનંદપૂર્વક દર્શન કર્યા અને ફેસબુકમાં લાઈવ પણ કરી હતી. આ બધાએ જોઈ જ હશે. તો ખૂબ માતાજીનો પ્રેમ સાથે આનંદ લઈને અમે આ યાત્રાને આગળ વધાવી રહ્યા છે. તો આ રસ્તો જે છે એ ટીમરની થઈ અને હરદા જઈ રહ્યો છે. હરદાથી 20 કિલોમીટર હંડિયા અને સામે માતાજી મળી જાય અને સામેના પાર ઉપર નેમાવર માતાજીનું નાભિસ્થળ છે. તો અમે અત્યારે આ મેઇન રોડ ઉપર ચાલી રહ્યા છે અને માતાજી અમારાથી ઘણા દૂર છે. ઘણા પરિક્રમાવાસીઓ આ રૂટ પર રહીને જ જાય છે, કારણ કે માતાજીના તટ ઉપર ચાલવા માટે એટલી સગવડ નથી, કારણ કે રસ્તો પગદંડી છે અને ઘણા બધા ખેતરના માલિકોએ એ રસ્તાની અંદર એમની હદ આવતી હોય માટે ખેતરનું ખેડાણ કરેલું છે, એટલે જેથી કરીને પગદંડી હોતી નથી અને ખેતરમાં પાણી ચાલતું હોય એટલે કીચડ પણ વધારે હોય માટે એ રસ્તા અમે નથી ગયા
અને આ મેઇન રસ્તો પકડી આજે અમે ચારુખેડા પહોંચીશું. નર્મદે હર, ગુરુદેવ દત્ત.